શું તેલોના ભાવ સતત વધી છે આજે તમે શું છે? ખાદ્ય તેલમાં છેલ્લા એક અઠવાડિયાની અંદર સિંગ તેલની અંદર 100 રૂપિયા જેવી અને સાઈડ તેલમાં એટલે કે કપાસી અને સનફ્લાવરમાં 50 રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે. ખાદ્ય તેલમાં ભાવ વધારો થવાનું મુખ્ય કારણ જોવા જઈએ ઉનાળામાં ઓફ સિઝનને કારણે ખાદ્ય તેલમાં ડિમાન્ડ બિલકુલ ઓછી હતી અને માલની મળતર મગફળીમાં એમાં પૂરતા પ્રમાણમાં મળી રહેતા સિંગ તેલનો ભાવ છેલ્લા એક વર્ષથી નીચી સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. એના રિબાઉન્સ બેક રૂપે સિંગ તેલની અંદર ફરીથી તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત માર્કેટમાં પણ ડિમાન્ડ સારા એવા પ્રમાણમાં નીકળતા અને ખોળના ભાવ ઘટતા સિંગ તેલની અંદર સારી એવી ડિમાન્ડ છે. આ ઉપરાંત કપાસિયા તેલની અંદર પણ ડિમાન્ડ સારા એવા પ્રમાણમાં જોવા મળતા દરેક તેલમાં અત્યારે તેજી જોવા મળી રહી છે. ભાવ વધે એવી સંભાવના લાગે? હા, ચોક્કસ આગામી સમયમાં સિંગ તેલમાં હજી પણ ભાવ વધી શકે એવી શક્યતાઓ બિલકુલ છે. કારણ કે અત્યારે પણ જે ભાવમાં સિંગ તેલ મળી રહ્યું છે એ એકદમ આકર્ષક ભાવમાં છે. સિઝનની અંદર સિંગ તેલ 3000 રૂપિયાની આસપાસ મળી રહ્યું હતું એ સિંગ તેલ અત્યારે પણ 2800 થી 2850 રૂપિયામાં બ્રાન્ડેડ ખાદ્ય તેલ મળી રહ્યું છે. અને આગામી સમયની અંદર આગામી સમયમાં વરસાદની અછત અને આ વર્ષે વાવેતરમાં 25% ઘટાડો જોતા વેપારીઓની મનોવૃત્તિ ચેન્જ થયેલી છે. એને કારણે પણ સિંગ તેલની અંદર સારી એવી તેજી જોવા મળી શકે એવી દેખાઈ રહી છે.